એટાર વેબ સંકુલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને આજનો જે આ લેક્ચર છે એ કામ લાગવાનો છે। ઓકે, કે આપણે જીવનમાં અથવા તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। પહેલું છે કર્મ અને સમર્પણ। ઓકે, એની માટે આપણે જે પહેલું છે જે મહાભારત જે છે એનો એક શ્લોક છે, કર્મણ્યે વાધિકારસ્તે માં ફલેશુ કદાચન। ઓકે, આ બહુ ફેમસ છે। તારો અધિકાર માત્ર કર્મ કરવાનો છે, ફળ પર ક્યારેય તમારો અધિકાર છે નહીં, આવું ભગવાન શ્રી કૃષ્ણ એ કહી રહ્યા છે। તો આપણે માત્ર ને માત્ર કર્મ ઉપર ધ્યાન રાખવાનું છે। ઓકે, ફળ જે છે એ ભગવાન આપશે। ઓકે, તમે સક્સેસ ત્યારે જ થશો કે જ્યારે ભગવાનની ઈચ્છા હશે। એટલે તમારે ભવિષ્યનું ન વિચારીને તમારે કર્મ કર્યા રાખવાનું છે કે કર્મ જોશે ભગવાન તમારું। ઓકે, અને પછી તમે એ સક્સેસ થશો। એટલે તમે રિઝલ્ટની પાછળ ના ભાગો, પહેલા 360 ડિગ્રી જે છે એ તમારો સિલેબસ સમજી લ્યો। ઓકે, અને કેવું પેપર છે, કેવી પેપર સ્ટાઇલ છે, પીવાયક્યુ શું છે, એવું બધું જ, કેવો રસ્તો છે, આપણે જે પથ ઉપર ચાલવાનો છે એ રસ્તો કઈ રીતનો છે એ જાણી અને એના ઉપર કર્મ કરવા માંડો। ઓકે, યોગ્ય દિશામાં કર્મ કરવા માંડો એટલે ફળ તમને અવશ્ય ભગવાન જે છે એ આપશે। ડન। ચાલો, બીજું છે યોગ। કર્મ શું કૌશલમ, કર્મમાં કુશળતા જ યોગ છે। ઓકે, કર્મમાં તમે જો કુશળ થઈ જાઓ ને, ઓકે, તમારો જે સિલેબસ છે એમાં તમે કુશળ થઈ જાઓ ત્યારે તમને એ સફળતાનો યોગ થાય, અથવા તો ત્યારે તમને સફળતા મળે। ઓકે, હવે તમારે અડધો સિલેબસ બાકી હોય, પછી આઘું પાછું થયું હોય, 70-30 થયું હોય, તો તમને જે છે એ સક્સેસ ના પણ મળે। ઓકે, તો તમારે શું કરવાનું છે? કુશળ થવાનું છે તમારા કામની અંદર, તમારા કર્મની અંદર, તમારા સબ્જેક્ટની અંદર શું થવાનું છે? કુશળતા પ્રાપ્ત કરી નાખવાની છે, એટલે તમને ફળ મળશે જ। ડન છે। નિયતમ કુરુ કર્મત્વમ, તારું નિયત કર્મ કર, રોજે રોજ એ તારા કર્મ જે છે એ તારે કરવાનું છે। ઓકે, એવું ભગવાન આપણને સૌને કહે છે કે ભાઈ તમારે તમારું કર્મ કર્યા રાખવાનું છે। ડન છે। અત્યારે તમારું કર્મ શું છે? તો કે અત્યારે મારું કર્મ, અત્યારે કમાવાનું તો કર્મ છે નહીં તમારું। ઓકે, બીજું કઈ કર્મ નથી તમારું। કર્મ અત્યારે માત્ર ને માત્ર એ વાંચવાનું છે। ઓકે, સ્પર્ધાત્મક પરીક્ષા જે છે એને પાડી દેવાનું છે, સફળતા પ્રાપ્ત કરવાની છે। તો એના માટે જે કર્મ કરવું પડે એ કરવાનું છે। જે કર્મ કરવું પડે એટલે ઓકે, વાંચવાનું છે, ઓકે, લખવાનું છે, જેટલી મહેનત થાય એટલી કરવાની છે। ઓકે, બીજું કશું જ આપણે કરવાનું નથી, માત્ર કર્મ કર્યા રાખવાનું છે, તો તમે સફળતા પ્રાપ્ત કરશો। ડન છે। કર્મણ્ય કરતા, કર્મના ફળનો ત્યાગ કરવાથી વ્યક્તિ કર્મ કરતા છતાં કરતા નથી રહેતો। ઓકે, કર્મના ફળનો ત્યાગ કરી દેવાનો કે ભાઈ મને નોકરી મળે કે ના મળે, પણ હું મારું કર્મ પૂરું કરીશ, 100% મારું કર્મ કરીશ। એટલે કર્મ પછી એ કર્મ કરતા રહેતો નથી, બધું જે કરે બધી જ ભગવાનની ઈચ્છા। ઓકે, હું મારું કર્મ કરીશ। ડન। આ બધું જે ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે એમાંથી આપણા જીવનમાં ઉતારવા જેવું છે, અને જેનાથી રિલેક્સેશન આવી જશે। ઓકે, થાય ન થાય બીજી વાત છે, પણ તું તૈયારી પણ નહીં કરે, તું બાણ પણ નહીં ચડાવે, તું કોશિશ પણ નહીં કરે, અને તું હાર માની લેશ, એ તો મને મંજૂર નથી। આપણી કોશિશ છે ને એ 100% હોવી જોઈએ, બરોબર છે। આમનામ હાર માનવા વાળા એ આપણે નહીં, આમનામ હાર માનવા વાળા એ આપણે નહીં। હમણાં આપણે એક વેબ સંકુલમાં કેટલા 14 વર્ષ સુધી સંઘર્ષ કર્યો અને જોબ ઉપર લાગ્યા। ડન છે। તો આ એક મહત્વની વાત છે કે કર્મ કર્યા જવાનું છે। શું કરવાનું છે? કર્મ કર્યા જવાનું છે, અને એમ છતાંય કે સાચી દિશામાં કર્મ કરવાનું છે। અને બીજું કે 1-2 વર્ષ તમે એ દિશામાં મહેનત કરો ને એટલે તમને ખબર પડી જાય કે આપણે હવે આ કર્મ કરવું કે હવે મૂકી દો, પણ એટ ધેટ ટાઈમ તમે જે કર્મ કરો છો
એ કર્મમાં 100% તમારે કર્મમાં તમારું 100% નાખી દેવાનું છે. ઓકે, ફળ મળે ના મળે એ તારે નથી જોવાનું, એ ભગવાન જોશે. કોણ જોશે? ભગવાન જોશે. નેક્સ્ટ જોઈએ છે કર્મ સંન્યાસ. કર્મ ફળનો ત્યાગ જ સાચો સંન્યાસ છે. ઓકે, તમારે કર્મ કર્યા રાખવાનું છે, પછી તમારા ફળ જે છે ને એ જમા થાય. ઓકે, કદાચ તમને નથી મળતી નોકરી તો એના કરતા સારું કંઈક મળવાનું હશે તો તમને એ નોકરી નથી મળતી. માનો કે તમે કોઈ જગ્યાએ કામ કરો છો ને તોય તે કર્મ કરવાનું, 100% કામ કરવાનું. તમને કોઈક 20,000 આપે છે ને તો 40-50,000 નું કામ કરવાનું. ઓકે, 20-30,000 તમારા જમા થાય. ઓકે, તમને વ્યાજ સહિત પાછા મળતા હોય છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે કર્મ કર્યા રાખવાનું. ઓકે, દિલ દઈને. ઓકે, ક્યાંય એટલે ક્યાંય ખોટી નિયત હોવી જોઈએ નહીં. કોઈ પણ ફિલ્ડમાં ખોટી નિયત નહીં રાખવાની. ઓકે, સાચું, સારું, સરસ મજાનું જોરદાર વર્ક તમે આપો. ઓકે, તમને ડબલ ભગવાન આપશે. સર્વ કરતા ફળની આશા છોડવાથી કર્મ કરતી વખતે પણ અકર્તા રહો. ઓકે, તમે કર્મ કરો છો તોય તે એવું માનો કે આ ભગવાન કર્મ કરાવડાવે છે મારી પાસે. ભગવાનને મારી પાસે કંઈક જોરદાર વસ્તુ કરાવવાની છે. ઓકે, સર્વ કરતા હરતા ભગવાન છે. ભગવાનમાં તમે માનો કે ના માનો, કદાચ નથી માનતા તો કોઈક એવી એક શક્તિ તો છે જ. આ પૃથ્વી ઉપર કોઈક એક એવી શક્તિ તો છે જ કે જે આ પૃથ્વી ચલાવી રહી છે. ઓકે, બાકી આખી પૃથ્વી આમનામ ચાલવી એ કઈ એમાં કઈ વાત નહીં. કોઈક શક્તિ તો છે અને એ જ શક્તિ એ ભગવાન છે. ઓકે, તમે જે પણ ભગવાનમાં માનતા હો અથવા ન માનતા હોય પણ તમારે એ માનવું ખરું કે કશી એક શક્તિ છે જે આખી પૃથ્વીને એ સંભાળે છે, ચાલે છે, વ્યવસ્થિત રીતે ચાલે છે. ડન છે. તો સર્વ કરતા ભગવાન છે. ભગવાન જો ધારે તો જ પાંદડું હલે. ઓકે, આજે હું બોલી રહ્યો છું તો એમાં ભગવાન જે છે, ઓકે, અથવા તો એ શક્તિ જે છે એ જ કરાવે છે એવું સંપૂર્ણપણે માની. ઓકે, અને તમારે વાંચવાનું છે કે ભાઈ મને વંચાવડાવે પણ ભગવાન જ છે. ઓકે, અને મારે આ પોસ્ટ ઉપર પહોંચવું છે એમાં ભગવાન જ કરશે. મતલબ તમારે કર્મ કર્યા રાખવાનું છે. ઓકે, કર્મ કરવા માંડવાનું છે. ફળની આશા તમારે રાખવાની નથી. સફળતા તમને જલ્દીથી મળશે. સંગનો ત્યાગ. કામના અને સંગને છોડીને કર્મ કરો. જે વસ્તુ તમને ડિસ્ટ્રેક્ટ કરે છે એને છોડી દો. ઓકે, તો જ તમને સફળતા મળશે. એ પછી મોબાઈલ હોય કે છોકરી હોય કે છોકરો હોય કે કોઈ પણ વસ્તુ હોય. ડન છે. તમે જેનાથી ડિસ્ટ્રેક્ટ થાવ છો તમારા કર્મ કરવામાં તો એને છોડી દો. એને શું કરી દો? છોડી દો. લોક સંગ્રહ. શ્રેષ્ઠ માણસો જેવું આચરણ કરે છે અન્ય લોકો પણ તેવું જ કરે છે. શ્રેષ્ઠ લોકો આચરણ કરે એવું જ બાકીના બધા લોકો આચરણ કરે છે. ઓકે, એટલે કે જે બુરી સંગત જે છે એ તમે છોડી દો. ઓકે, તમારો પરમ મિત્ર હોય પણ જો એ સિગરેટ પીતો હોય તો તમારે એની સાથે ના રહેવાય, અથવા તો એને કહેવાય કે મિત્ર તમે છે ને સિગરેટ ને મૂકી દો તો જ હું તારી સાથે રહીશ, અધરવાઇઝ નહીં રહું. તો એમાં સાથ આપે, સિગરેટમાંય સાથ આપે, દારૂમાંય સાથ આપે, એ ખોટું વસ્તુ કરે એમાંય સાથ આવે ને એને જ સાચી દોસ્તી કહેવાય. એ ખોટું છે. સાચી દોસ્તી શું છે કે જે તમારો મિત્ર ખોટું કરી રહ્યો છે ને એને પાછો વાળવાનો છે. એને સરસ મજાનું તમારે સમજાવવાનું છે. અને એ સિગરેટ પીવે છે, દારૂ પીવે છે કે કોઈ અન્ય રવાડે ચડી ગયા છે તો એને અટકાવીને સાચી દિશામાં લાવી અને સરસ મજાનો માણસ બનાવવો એ તમારું કામ છે. એ સાચી મિત્રતા છે. ડન છે. આગળ વધીએ છીએ સાહેબ. બીજું શું કહેવા માંગે છે? નિષ્કામ ભાવ. નિષ્કામ ભાવથી કરવામાં આવેલું કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી. કોઈ એટલે કોઈ સ્વાર્થ રાખ્યા વગર તમે જ્યારે કામ કરો છો ને ત્યારે તમારું કામ, તમારું કર્મ ક્યારેય વ્યર્થ નથી જતું. એનું ફળ તમને મળે છે. ઓકે, આ તમને મહાભારતમાં કહેવામાં આવ્યું છે. તપ. પરીક્ષાની તૈયારી એક પ્રકારનું તપ છે. તમે જ્યારે પરીક્ષાની તૈયારી કરો, ઓકે, તો એક પ્રકારનું તપ છે ને તમે તપ વ્યવસ્થિત કરો તો ભગવાનને તપનું ફળ આપવું પડે.
ઓકે, તમે વ્યવસ્થિત રીતના સ્ટેપ બાય સ્ટેપ એ તૈયારી કરો. ઓકે, ગજબની તૈયારી કરો, ગામ કરતાં સારી તૈયારી કરો, તો તમને એનું ફળ જે છે એ અવશ્ય મળે છે. એ મહાભારતમાંથી આ બધું આપણે શીખવા જેવું છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાન વ્યક્તિ જ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તમને શ્રદ્ધા હોવી જોઈએ. ઓકે, શ્રદ્ધા શેમાં હોવી જોઈએ? તમને તમારા ઉપર પણ શ્રદ્ધા હોવી જોઈએ કે ભાઈ હું આ કામને પૂરું પાડીશ. ઓકે, એટલે કામ ઉપર પછી તમે મેં કીધું સફળતા તમારા હાથમાં નથી. ઓકે, ધૈર્ય તમારા હાથમાં છે, શ્રદ્ધા તમારા હાથમાં છે. પૂરતી શ્રદ્ધા રાખો ને તો કશે જવાની જરૂર જ નથી. અત્યારે અંધશ્રદ્ધા બહુ વધી ગઈ છે. અત્યારે હાલના જમાનામાં અંધશ્રદ્ધા જે છે બહુ જ વધી ગઈ છે. ઓકે, એટલે ખાસ કરીને હું તમને એટલું કહીશ કે ભગવાનમાં ન માનતા હોય એ તો એમને પણ એટલું તો માનવાનું જ કે કોઈ એક શક્તિ છે, પણ જે કોઈ ભગવાનમાં માને છે તો એમને એમના ઈષ્ટદેવને પોતાના જે માતાજી હોય છે, બહુ થઈ ગયું, બીજે કશે જ ભટકવાની જરૂર નથી. ઓકે, આ તો ભગવાન બદલ કરે કે ભાઈ ક્યારેક આ ભગવાન પાસે જાય, ક્યારેક આ ભગવાન પાસે જાય, ક્યારેક માતાજી એના પોતાના માતાજીએ પગે લાગવા ન જાય, બીજાના માતાજીએ પગે લાગવા જાય. તો શ્રદ્ધા કોઈ પણ એક ઈષ્ટદેવ અને માતાજી ઉપર તમારે રાખો અને શ્રદ્ધાને અતૂટ રાખો. તમારે કશ્ય જમ્મુ કાશ્મીર દર્શન કરવા જવાની જરૂર નથી. તમારા ઘરમાં પણ એક ઈષ્ટદેવ છે, 2 ઈષ્ટદેવ છે. ઓકે, એમને તમે સાચવો. માતા પિતાની સેવા કરો. એ કે એમ કરો, એટલીસ્ટ એની સામે ના બોલો. ડન છે. તો આ પણ શું છે? એક ભગવાન છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે ગમે એ બોલતા ને ત્યારે સહન કરી લેતા હતા. તો હવે ધીમે ધીમે જો માતા પિતાની ઉંમર થતી હોય, 60-70 વર્ષ થઈ ગયા હોય, તો જેમ જેમ ઉંમર વધે ને એમ એમનું વર્તન જે છે એ બાળક બુદ્ધિ જેવું થતું જતું હોય. ઓકે, એટલે કશું કહી દે, કોઈ ચિંતા નહીં. ઓકે, એટલે આપણા મા બાપ છે, વડીલો છે, આપણી કરતાં વધારે સમજણ પડે છે, એટલે સાંભળવું. જે કે નહીં જસ્ટ સાંભળવું. ડન છે. મોઢું બગાડીને જતું ના રહેવું. ડન, ક્લિયર. ને ખાસ કરીને આપણે જ્યારે નાના હતા ત્યારે આપણને જ્યારે લેંગી બગડતી ત્યારે આપણને એ બદલી દેતા. તો હવે 80-90 વર્ષના એ થાય છે તો આપણે કામ કરવાનું છે. ક્લિયર છે. તો એમને સાચવવાના છે. એ આપણા ભગવાન છે. હવે આપણે મમ્મી પપ્પાને મૂકીને પછી તમે ગમે ત્યાં દર્શન કરવા જાઓ, તમારા મમ્મી પપ્પા માતા પિતા હેરાન થતા હોય ને તમે પગપાળા દર્શન કરવા જાઓ તો એ વસ્તુ ખોટી છે. અંધશ્રદ્ધામાં ઓછું માનજો. ઓકે, તમે કર્મમાં માનજો. ભગવાન ક્યારેય ખોટું નહીં કરે. બસ તમે કોઈનું ક્યારેય ખોટું ના કરતા, ક્યારેય કોઈની હાઈ નહીં લેવાની. ઓકે, નીતિથી કામ કરવાનું. કેવું કામ કરવાનું? નીતિથી કામ કરવાનું. ને આ બધા જે હું અત્યારે બોલી રહ્યો છું ને, જ્યારે તમે શિક્ષક બનો છો ને ત્યારે તમારા શિક્ષકની અંદર આ બધા ગુણ હોવા જોઈએ. ઓકે, કારણ કે આ બધા ગુણ તમારી અંદર જે ગુણ હશે ને એ બધા ગુણ આપણા બાળકો જે છે, આપણી પાસે ભણે છે બાળકો જે છે, એ આપણું અનુકરણ કરશે. આપણામાં જે ગુણ હશે એ એના અંદર ઉતારશે. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, શ્રદ્ધા રાખવાની છે. જ્ઞાનરૂપી અગ્નિ બધા કર્મોને બાળી નાખે છે. ઓકે, અત્યારે જે શિક્ષણ છે ને એ જ્ઞાન છે. અત્યારે જે શિક્ષણ છે ને એ જ્ઞાન છે. તમે જેટલું શિક્ષણમાં ઊંડા ઉતરશો એટલું તમને ખબર પડશે કે આ બધું જ અંધશ્રદ્ધા છે. ઓકે, તમે જેટલું શિક્ષિત થશો એમ તમને ખબર પડે કે ભાઈ હકીકતમાં જીવન જે છે ને એ જમીન ઉપર રહીને જ તે. આ તો શું થાય કે એક નોકરી મળી ગઈ, અથવા તો કંઈક તમારી પાસે બહુ પૈસા આવી ગયા, અથવા તો તમારી પાસે 100-200 વીઘા જમીન છે એટલે રોલા પાડે. શું પાડે? રોલા પાડે. અને બીજું એમ કે ભાઈ હું એવું થવા માંડે. પણ આ જે હું છે ને એ જે શિક્ષક વ્યક્તિ છે, શિક્ષિત વ્યક્તિ છે, અથવા તો જે અમુક સ્તર ઉપર પહોંચી ગયા છે, એમાં ક્યારેય નહીં આવે એવું મમત્વ, અહમ ક્યારેય નહીં આવે. એ છે ને જમીન ઉપર જોડાઈને રહે. ઓકે, હું નહીં અમે, આવું શબ્દ એ લોકો બોલતા હોય જે સક્સેસ થયેલા હોય છે. ઓકે, અમારી સંસ્થાએ, ઓકે, એકલાય કોઈ દી નહીં, કાંઈ નહીં. જ્યારે કોઈ પણ વ્યક્તિ એક સ્ટેજ ઉપર પોગે છે, ઓકે, ત્યારે એમનો કે બધું મેં જ કર્યું, મારા લીધે આ થયું,
એવું એ વ્યક્તિ ક્યારેય ના બોલે. ઓકે, એ બધાને સાથે લઈને ચાલે. જમીન ઉપર જોડાયેલો વ્યક્તિ હોય, સરળ વ્યક્તિ હોય, જેનામાં જ્ઞાન આવી ગયું હોય ને એમાં અહમ નો આવે, એની અંદર અહમ આવે નહીં. જ્યારે અહમ આવી ગયો ને એટલે તમારી પડતી ચાલુ થઈ ગઈ એવું સમજજો. ઓકે, એટલે હંમેશા તમે ગમે સ્થાન પર પહોંચો, જમીન સાથે જોડાયેલા તમારે રહેવાનું છે. આ સંસારમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ છે નહીં. જ્ઞાન જેવું પવિત્ર કશું જ નથી. ડન છે. એટલે જેટલું જ્ઞાન પ્રાપ્ત થાય એટલું કરી લ્યો. અને સૌથી વધારે જ્ઞાન જે છે એ આ કોમ્પિટિટિવ એક્ઝામની અંદરથી જ આપણને મળે છે. ઓકે, જોબ મળે ના મળે, સક્સેસ થાવ ના થાવ એ વાત અલગ છે. પણ તમે 6 મહિના એક વખત તૈયારી કરી, દિલ દઈને ગજબનું આ બધું કમ્પ્લીટ કર્યું એટલે તમારા વર્તન પરિવર્તનમાં અવશ્ય ફેર આવશે, એ ગેરંટી. અને એ તમને આજીવન કામ લાગવાનું છે. નેક્સ્ટ, બુદ્ધિને ઈશ્વરમાં લગાવીને કામ કરવું છે. જે કામ કરો એ તમારે ઈશ્વરને લગાવીને કામ કરવાનું છે. માનો કે તમે વાંચવા બેસો છો તો તમને જેમાં પણ શ્રદ્ધા હોય, ભગવાનનો ફોટો જે છે એ સામે મૂકી અને ભગવાનને એવું આહવાન કરવાનું કે ભગવાન, મારું હું જે વાંચું છું બધું મને યાદ રહી જાય ને મારું જે માઇન્ડ છે ને એ ડિસ્ટ્રેક્ટ ના થાય. ઓકે, અને સરસ મજાનું હું આજે એક સ્ટડી કરી શકું એવું એક મારું ધ્યાન રાખજો. ડન છે. આવું એક ભગવાનને કહી અને આપણે વાંચવા માંડવાનું. ઓકે, માઇન્ડ જ્યારે પણ સેજ પણ ડિસ્ટર્બ થશે ને એટલે ભગવાન કહેશે એ વાંચવા માંડ. ઓકે, એવું તમને અંદરથી સંભળાશે. શંકાશીલ આત્માને વિનાશ થાય છે. આપણું શંકા રહેતી હોય, મારું થશે, આ છે, આમ છે, તેમ છે, આ ઓલો. ઓકે, શંકાનો વિનાશ થઈ જાય જ્યારે જ્ઞાન જે તમારી અંદર જે છે આવવાનું આવી જાય ત્યારે. એટલે જેટલું જ્ઞાન બને એટલું આપણે લેવાનું છે. અજ્ઞાન એ તમામ દુઃખનું મૂળ છે. જેમને જ્ઞાન નથી ને એ લોકો અંધશ્રદ્ધામાં માને છે. ઓકે, અને પછી આખી જિંદગી એવા હેરાન થાય છે જેની વાત પૂછો. ઓકે, એ કર્મમાં નથી માનતા એટલે એવા હેરાન થાય છે કે બીજાનું ચોરી કરી લેવું અથવા તો અયોગ્ય રીતે કોઈ પૈસા વેડફી લેવા, આવા બધા અજ્ઞાન રૂપી જે માણસો હોય એની અંદર આવા બધા વિચાર આવતા હોય. ઓકે, શું કામ? કારણ કે એમને ભણતર નથી લીધેલું એટલા માટે. સાચા ને ખોટાનો વિવેક કરવાનો. ખોટું તો ખોટું, સાચું તો સાચું કહી દેવાનું, ભલે ખોટું લાગે. આપણીથી થાય છે તો હા પાડવાની, નથી થતી તો ના પાડવાની. મોઢે મોઢ હા ને ના પાડવાની ત્રેવડ રાખવાની, ક્યારેય દુઃખી નહીં થાવ. જ્ઞાની પુરુષોનો આદર કરો. જે તમારાથી જ્ઞાની છે એનું આદર કરવાનો છે. ઓકે, આ તો એને ધબધબાટી ગમે કોમેન્ટ લખી નાખ. પણ હું એવું નથી કહેતો કે ભાઈ તમે જેને પાસેથી શીખ્યા છો, જેની પાસે પ્રાથમિક ભણ્યા છો, માધ્યમિક ભણ્યા છો, કોલેજ કરી છે, ઓકે, તો એને તમે ઘણીવાર ક્યારેક મળવા જાઓ અથવા ગુરુ પૂર્ણિમામાં ફોન કરો અથવા સામે મળ્યા હોય તો પગે લાગો. આ આપણા સંસ્કાર છે. આ તો શું થાય કે આપણે પ્રાથમિક માધ્યમિકમાંથી નીકળી ગયા પછી એને કોઈ ભૂલી જ જવાના કે આ આપણા સાહેબ હતા. ઓકે, ઘણીવાર એવું થાય કે ક્લાસ 1, 2 બની જાય એટલે એ ભૂલી જાય સાહેબો ભાઈબોને કે ભાઈ કોણે ભણાવ્યું નહીં, તો એ તો સાહેબ હતો. એ કે એને શું થાય કે હું 1, 2 ક્લાસ 1, 2 અધિકારી છું, હું થોડા સાહેબને બોલાવું. તો આ બધું જે છે એ આપણે ન હોવું જોઈએ. ઓકે, આવું બધું તમને ભગવદ્ ગીતામાં આપણે મહાભારતમાં જોવા મળશે. આ બધા વાક્યો છે ને, યોગ્ય વિચારધારાથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. વિચારધારા આપણી યોગ્ય હોવી જોઈએ. ઓકે, યોગ્ય દિશામાં હોવી જોઈએ. કશો વાંધો નહીં, કઈ વાંધો નહીં, ચાલશે, ફાવશે, રમશે, દોડશે. ઓકે, તમે કયો એમ આ શીખી જવાનું. પણ સાચું એ સાચું, ખોટું એ ખોટું. ડન. અજ્ઞાનને ત્યાગ કરીને જ્ઞાન મેળવવાનું છે. ઓકે, જે આપણે અંધશ્રદ્ધાને દૂર કરવાનું છે અને જ્ઞાન આપણે બધી જગ્યાએથી મેળવી લેવાનું છે યોગ્ય દિશામાં. આગળ વધીએ છીએ આપણે. મન જ મનુષ્યના બંધન અને મુક્તિનું કારણ છે. ઓકે, મન જે છે ને એને ડિસ્ટ્રેક્ટ નહીં થવા દેવાનું. અને એના માટે આપણા મનને, આપણી જાતને આપણે પ્રશ્ન પૂછ્યા રાખવાના કે ભાઈ તું આ કરે છે યોગ્ય છે કે નહીં. જો તમારું મન હા પાડે તો એ કરવાનું, ના પાડે તો એ નહીં કરવાનું. જવાબ આપશે તમને. ડન છે. મનને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવા માટે તાલીમ આપવાની છે. ઓકે, આપણે એ મનને ડિસ્ટ્રેક્ટ થતું હોય ને તો બીજી તરફ વાળી દેવાનું છે, ડિસ્ટ્રેક્ટ થવા દેવાનું છે નહીં.
ઓકે, આ બહુ જ મેટર કરે છે સ્પર્ધાત્મક પરીક્ષામાં, મન ડિસ્ટ્રેક્ટ થવું. ઓકે, અને જે તમારી પૂરી લાઈફ બગાડી શકે છે. અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશ કરી શકાય છે. ઓકે, અભ્યાસ અને વૈરાગ્યથી, અભ્યાસ કર્યા રાખવાનો અને વૈરાગ્ય રાખવાનો. આ કરશો ને તો મનને વશ કરી શકશો, એટલે કે મન જે છે ડિસ્ટ્રેક્ટ થશે નહીં. જે યોગી નિયમિતપણે પોતાને નિયંત્રિત કરે છે તે સુખી થાય છે. ઓકે, મનને તમારે હંમેશા શું કરવાનું છે? નિયંત્રિત કરવાનું છે. કારણ કે મન જે છે ને એ બહુ ભટકતું રહેશે. જ્યારે ભટકે ત્યારે તમારા મનને ખીજાવાનું, આય ત્યાં જવાનું, ચાલ વાંચવા માંડતો, આપણે આપણું ફ્યુચર બનાવવાનું છે. એટલે વાંધો આવશે નહીં, સુખી થશે. બધી ઇન્દ્રિયોને વશમાં રાખવાની છે. કે આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે એ આપણા વશની અંદર હોવી જોઈએ. ડન છે. જેણે મનને જીત્યું તે તેનો મિત્ર છે. મતલબ કે મનને જીતી લીધું એટલે પછી તમે કોઈ બી તૈયારી કરી શકશો. ઓકે, તમે મનને એકવાર કહી તો દો મારે આ બનવું છે અને એની માટે મહેનત કરવાનું છે. કેવી રીતના થશે મને નથી ખબર, પણ કરવાનું છે, એ ફાઇનલ છે. એટલે મન તમને ઓટોમેટિક રસ્તા બતાવશે. ઓકે, મનને તમે છે ને કહેતા શીખો. ઓકે, એને કહી દો મનને કે મારે આ કરવાનું છે, એની હાવ ગમે એ રીતે મારે એ કરવાનું છે, ત્યાં પહોંચવાનું છે. કેમ કરવાનું મને નથી ખબર, એ હવે તારા ઉપર છોડું છું. ડન છે. એટલે મન તમને છે એ જવાબ દેશે. જે મનને જીતી શક્યો નથી તે તેનો શત્રુ છે. મનને ના જીતી શકે. એક દિવસ કે મારે આ બનવું છે, પછી મન એમ કે હાલ ને પિક્ચર જો, હાલ ભાઈ એક દિવસમાં શું થઈ જાય, એટલે પછી તમે સક્સેસ તમને મળે. હે અર્જુન, યોગી બન. યોગી બન એટલે આપણે બાબા નથી બની જવાનું, બરોબર છે, પણ તમે જે કર્મ કરો છો ને કર્મ પ્રત્યે સભાન રહેવાનું છે. અને મનને તમારે એ કહેતું રહેવાનું છે કે નહીં આ ડોળ થવાનું નથી. એકાગ્રતાથી કરવામાં આવેલું કામ હંમેશા સફળ થાય છે. તમે જ્યારે પણ વાંચવા બેસો છો, ઓકે, કેટલી કલાક વાંચો છો ને એ જરૂરી નથી, એ કામનું નથી. 10 કલાક, 12 કલાક, 16 કલાક, પણ તમે 5-6 કલાક, 7 કલાક વાંચો છો, પણ એકાગ્ર મનથી વાંચો એ કામનું છે. ચોપડી પકડીને બેઠું રહેવું એનો કોઈ મતલબ નહીં. ઓકે, ભલે 2 કલાક બેહો, પણ 2 કલાક એવું બેહો, એકાગ્ર મનથી બેહો કે જેનાથી તમને એ 2 કલાકનું બધું યાદ રહી જાય. એ કામનું છે. કેટલા કલાક એ કામનું નથી, પણ કેટલું ઇફેક્ટિવ જે તમે વાંચન કર્યું છે ને એ કામનું છે. ડન. શાંતિ. મનની શાંતિ જ સફળતાનો માર્ગ ખોલે છે. ફ્રેશ થવા માટે પછી મોબાઈલ નહીં લઈ લેવો. ઓકે, શાંત જગ્યાએ વયું જવાનું. ઓકે, કદાચ રિવર હોય, તમારી કોઈ આજુબાજુ નદી હોય, અથવા તો કોઈ ના હોય, ત્યાં જતું રહેવાનું, શાંતિથી બેસવાનું અને મગજને કહેવાનું હવે તું છે ને વિચારવાનું બંધ કરી દે, મન શાંતિથી બેહવા દે. કશો પ્રશ્ન પૂછવાની જરૂર નથી. શાંત જગ્યાએ બેસી જાઓ. ઓકે, એટલે માઇન્ડ જે છે ને એ પ્રફુલ્લિત થઈ જાય. માઇન્ડ કેવું થઈ જાય? પ્રફુલ્લિત થઈ જાય. પછી તમને વાંચવાની ઓર મજા. પછી તમારે મારાથી નહીં થાય ને આ તે એવા વિચારો, નેગેટિવ વિચારો આવવા જ ના જોઈએ. ઓકે, બધાથી એકલા જતા રહો, શાંત વાતાવરણમાં જતા રહો, આરામથી એકલા બેસો. ઓકે, મોબાઈલ મૂકી દો સાઈડમાં. ક્લિયર? તમને એમ થાય છે કે ભાઈ હવે આપણું મગજ હેંગ થવા માંડ્યું છે, હવે આપણેથી વચાશે નહીં, તો કશો વાંધો નહીં, પણ શાંત વાળી જગ્યાએ જઈને બેસો. ઓકે, ડન. બહુ જાજુ કશું જ વિચારવાનું નહીં, કશું જ નહીં. મનને કહી દેવાનું જો મારે કાંઈ વિચાર ન આવો જોઈએ. ઓકે, એકલા તમે સમય આપો, અથવા તો પોતાની જાત સાથે વાત કરો. શું કરો? પોતાની જાત સાથે વાત કરો, જ્યાં તમે એકલા બેઠા છો ત્યાં શાંત મને. ઓકે, આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણે મગજ ઉપર હેવી ન થઈ જવું જોઈએ. ઓકે, અમુક વાર ડિપ્રેશનમાં જતા રહે એવું નહીં થાય તો નહીં થાય. ઓકે, કોઈ ચિંતા નહીં, એ તો હું કમાઈ લઈશ. મને એકવાર વ્યવસ્થિત કોર્સ સિલેબસ પૂરો કરી લેવા દો. ઓકે, જીવન એક એવું નથી કે ભાઈ મને આ સરકારી નોકરી મળશે તો જ મારું જીવન ચાલશે. બધાયનું ચાલે છે ને આપણું ચાલશે. કે કીડીને કણ અને હાથીને મણ મળી જ રહેવાનું છે. પણ તમારું મગજ જે છે ને એ આનાથી
એ કેટલું ક્રિટિકલ થિંકિંગ કરતું થઈ જશે, ઓકે, દોડતું થઈ જશે. એકવાર તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીને તો તમારું મગજ અહીંયા છે ને ત્યાંથી અહીંયા આવી જશે. પરીક્ષા ભલે પાસ થાય કે ના થાય એ વાત અલગ છે, પણ તમારું મગજ દોડવા માંડશે, તમે બીજી કોઈ પણ ફિલ્ડમાં પણ આમ છે ને ભૂકા બોલાવી દેશો. ડન. સત્વ, રજસ અને તમસ આપણે આ ભણી ગયા છે. ઓકે, આ ત્રણેય ગુણોને તમારે સમજવાના છે. ઓકે, કર્મ જે છે ને એ સાત્વિક છે. કર્મ કરો એટલું જ તમને ફળ મળે છે, પણ ફળની આશા રાખવાનું નથી. ને કર્મ જે છે એ રજસ છે. કર્મ શું છે? રજસ છે. ફળની આશા કરવામાં આવેલું કર્મ એ રજસ છે. ઓકે, તો તમને એનો ફળ મળતું નથી. ફળની આશા તમારે નથી રાખવાની. અજ્ઞાનથી કરવામાં આવેલું કર્મ તામસિક છે. ઓકે, નથી કરવાનું એવું. સાત્વિક આહાર મન અને શરીરને શુદ્ધ રાખે છે. તો તમારે આહાર કેવો લેવાનો? સાત્વિક, ઘરનો લેવાનો, દાળ ભાત શાક રોટલી. ઓકે, શરીર અને મનને કેવું રાખે છે? શુદ્ધ રાખે છે. તમને ખબર હોય, હું કોઈ ધર્મનો પેલો નથી કરતો, પણ તમે જો કદાચ કે નોનવેજ ખાતા હોય તો તમારું મન જે છે ને શુદ્ધ ના રહે. ઓકે, ડુંગળી ખાતા હોય તો તમારું મગજ છે ને એ તીખું થઈ જાય. ઓકે, ઘડીએ ઘડીએ ખીજાવાય જવાય, આવું થાય. ડુંગળી છે, પછી બટેટા છે, જે જમીનની અંદર ઉગે છે, એ બધું તમે ખાઓ ને તો તમે ઘડીએ ઘડીએ છે ને તમારાથી ખીજાવાય જવાય, એવું થાય. તમારું મગજ છે ને તેજ થઈ જાય. ઓકે, તમે સહન ના કરી શકો. એટલા માટે એવું કહે છે કે સાત્વિક આહાર જે છે એ આપણે લેવાના છે. ઓકે, એનાથી શું થશે? મન અને શરીર કેવું રહેશે? શુદ્ધ રહેશે. તામસિક સ્વભાવ આવતી આળસ સફળતાનો સૌથી મોટો અવરોધ છે. જો આવો સ્વભાવ હોય ને તો પછી શું થાય? આળસ આવે, અને પછી આપણને એમ થાય કે આ ગયું તેલ લેવા, આજે પૂઈ જવું છે, આજે આડું પડવું છે, આ જ નથી વાંચવું, આજ ભાઈબંધો અરે મોજ કરવા વયું જવું છે, એક દિવસ ફ્રેશ થઈ જવું છે. ઓકે, આવું બધું ક્યારે થાય? કે જ્યારે તમે બીજા બધા ખોરાક લ્યો ને ત્યારે. ઓકે, ક્રોધ છે ને, ક્રોધ બહુ ખીજાઈ જાવ ને તો એને પણ તકલીફ પડે, એ બુદ્ધિને નષ્ટ કરી નાખે. ઓકે, ક્રોધ જેમ બને ને એમ ઓછો કરવાનું, બોલવાનું જેમ બને ને એમ ઓછું કરીને બતાવવામાં તમારે માનવાનું છે. ઘડીએ ઘડીએ ખીજાઈ જવાતા હોય ને એને યાદ રાખવામાં થોડીક વાર લાગે, એટલે શું? શાંત રહેવાનું છે. જ્યાં બોલવાનું હોય ત્યાં જ બોલવાનું. અભિમાન જ્ઞાનનો નાશ કરે છે. અભિમાન છે ને જ્ઞાનનો, મેં તમને કીધું ને, જ્યારે તમારામાં અભિમાન આવી ગયો ને ત્યારથી તમારી પડતી શરૂ. આ એક ખાસ વસ્તુ મગજમાં ધ્યાન રાખવાનું છે. દેવી સંપત્તિનો પ્રથમ ગુણ નિર્ભયતા છે. કોઈથી બીવાનું નહીં ને સાચે સાચું કહી દેવાનું. આ તો આ, ના તો ના. ડન છે. ક્રોધ, કામ, લોભ નરકના 3 દ્વાર છે. નરકમાં તો નથી જવું, પણ ક્રોધ, કામ અને લોભ જે છે ને એ તમને જીવનમાં બહુ જ નુકસાન કરવાનું છે. એટલે આ 3 વસ્તુને છોડી દેવાનું છે. ક્રોધ નથી કરવાનો. ઓકે, કામ અને લોભ. કામ એટલે આપણું કર્મ નહીં હો. આત્માને ક્યારેય મારી શકાતો નથી, તે એટલે બીવો છે નથી. તમે મરી જશો એનાથી બીવો છે? એવું કે છે. તમે મરી જાઓ એનાથી બીવો? તમે મરવાના જ નથી ને, તમારું શરીર મરવાનું છે. તમારો આત્મા કેવો છે? અમર છે. ઓકે, તો તમારો જે આત્મા છે ને એ જ તમે છો, ને એ ક્યારેય નથી મરવાનું. તો તમારે ડરવાની જરૂર છે નહીં. ઓકે, આત્માને શસ્ત્રો કાપી શકતા નથી. આત્માને કશું થાય, શસ્ત્રો કાપી શકે? જન્મ લેનારું મૃત્યુ નિશ્ચિત થાય. ઓકે, એટલે કે આ શરીર, આ દેહનું મૃત્યુ થઈ જાય, એ જતું રહે. મૃત્યુ પામનાર જન્મ નિશ્ચિત લે છે. તમે મરી જાઓ તો તમારો જન્મ પાછો થવાનો જ છે. ઓકે, એક જન્મમાંથી બીજા જન્મ. એટલે બીવાનું નથી કે આવતા જન્મમાં સરકારી નોકરી લેશું, નહીં. આવતા જન્મમાં કઈક ફોડી નાખવાનું, આ જન્મમાં ફોડવાનું છે. ક્લિયર છે? એટીટ્યુડ જે છે ને આપણો, એ વ્યક્તિત્વ જે છે ને એ આપણું પર્સનાલિટી જે છે ને એ ગજબ રાખવાની. મુશ્કેલીઓ અને પડકારોનો જીવનનો ભાગ છે. ઓકે, તમને એમ લાગે ને મારું જીવન તો આમ સ્ટેબલ ચાલી રહ્યું છે, તો એ તમારું જીવન નથી ચાલી રહ્યું એમ માની શકો છો. જીવનમાં ઉતાર ચઢાવ આવે છે ને તો જ એ જીવન જે છે ને એને જીવન કહેવાય.
ઓકે ને, પડકારો ગમે એવા આવે ને એનો સામનો કરવાનો હિંમત હોવી જોઈએ. એનો સામનો કરવામાં શું હોવી જોઈએ? હિંમત હોવી જોઈએ. માય કાંગલાના કામ નથી. માય કાંગલાના કામ નથી આ જીવન જીવવું. ઓકે, અસફળતાથી નિરાશ થયા વગર ફરી પ્રયાસ કરો. સરસ કામ છે. સતત પ્રયાસ જે છે એ કર્યા રાખવાના છે. ડન છે. ધૈર્ય રાખવાનું છે. સકારાત્મકતા અને આશા રાખો. સકારાત્મક વિચાર હોવો જોઈએ. ક્યારેય નેગેટિવ વિચાર ન હોવો જોઈએ ને આપણી આજુબાજુ રહેવાવાળા પણ નેગેટિવ લોકો હોવા જોઈએ નહીં, કારણ કે વારસો અને વાતાવરણ હંમેશા અસર કરતા હોય છે. અતિશય તણાવ તમારા પ્રદર્શનને નબળું પાડી શકે છે. ડિપ્રેશન જેવું આવી જાય, ચિંતા જેટલું રહેતું હોય તો તમને પછી ઓછું યાદ રહે એવું બને. તો શું કરવાનું? થોડાક વાર મૂકીને શાંત જગ્યાએ જઈને એકલું બેસી જવાનું. ઓકે, તમે 1-2 કલાક તમારી જાતને રોજ આપો. ક્લિયર? ઓકે, એમાં કશું જ ભણવાનું નહીં, કશું જ મોબાઈલ નહીં, કોઈની સાથે વાત નહીં કરવાની. 1 કલાક તમે તમારી જાત માટે આપો. જીવન અને પડકારો. યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવો ખૂબ જ જરૂરી છે. તમને ખબર પડી ગઈ કે હવે આપણો અહીંયા નહીં મેળ પડે સ્પર્ધાત્મક પરીક્ષામાં. ઓકે, તો યોગ્ય સમય યોગ્ય નિર્ણય લઈ લેવાનો કે હવે મારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી નથી કરવાની. પછી તમે 5 વર્ષ કાઢો તો એ ખોટું કહેવાય ને ભાઈ. તને ખબર હતી કે તારથી નહીં થાય તોય તું એ કર તો એ ખોટું છે ને. પણ તમને ખબર છે કે આ વખતે હું 2 માર્ક માટે, 5 માર્ક માટે, 10 માર્ક માટે રહી ગયો, પણ મારાથી થાય એવું છે, મને ખબર છે, તો કર કે સહનશીલતા. સુખ અને દુઃખનો સમાન ભાવથી સહન કરવાનું. ઓકે, સુખ આવે તો આમ ચકી નહીં જવાનું, દુઃખ આવે તો આમ હેઠું નહીં પડી જવાનું. ઓકે, સુખ અને દુઃખને એક સમાન નાખ્યા રાખવું. ઓકે, સમાન ભાવથી સહન કરવાનું છે. ક્લિયર છે? જીવનના દરેક પડકારને એક તક તરીકે જુઓ. દરેક પડકારને શું કરવાનું છે? એક તક તરીકે જુઓ. તમને ભગવાને એક તક આપી છે તો એને ઝડપી લો. પોતાના પર વિશ્વાસ રાખવાથી જ સફળતા મળે છે. તમને જો તમારા ઉપર વિશ્વાસ ન હોય તો આ તૈયારી ના કરાય. તમને તમારા ઉપર વિશ્વાસ ના હોય કે મારાથી આ થશે, એવો વિશ્વાસ ન હોય ને તો તમારે તૈયારી કરાય ને. જો વિશ્વાસ હોય કે મારાથી થાય જ તો થાય જ. શ્રદ્ધા વિના કંઈ પણ પ્રાપ્ત થતું નથી. તમારે તમારા ઉપર શ્રદ્ધા રાખવી પડશે કે મારાથી થઈ જશે. અવિશ્વસનીય છે. જે અવિશ્વસનીય છે તે ક્યારેય સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. પોતાની જાતમાં જ વિશ્વાસ નથી. જે માણસને પોતાની જાતમાં જ વિશ્વાસ નથી કે હું આ કરી શકીશ, હું આ પરીક્ષા પાસ કરી શકીશ, તો એ ક્યારેય સફળતા પ્રાપ્ત કરતા નથી. આત્મબળ. પોતે જાતે તમારા મનને પૂછીને તમારો મન જવાબ આપે અને પછી જાતે તમને બળ મળે, તમારી જાતે તમને મોટિવેશન મળે, એનું જેવું મોટિવેશન એકેય નહીં. અંદરથી મોટિવેશન આવવું જોઈએ. અંદરથી તમને કોઈ મોટિવેશન આવે ને ત્યારે તમે વાંચવા બેહો, મૂકી દેવાય તૈયારી. હતાશા અને નિરાશાને દૂર રાખવાનું છે. કોઈ દી નિરાશ તો થવાનું જ નહીં. જે થવું હોય થાય. ઓકે, સમયનો સદઉપયોગ કરતા શીખવાનો છે. ઓકે, સમય, પૈસા તો તમે ફરીવાર કમાઈ શકશો, જે ગયેલો સમય છે ને તમે ફરીવાર નહીં લાવી શકો. અધિકાર. પોતાના અધિકારોની સાથે જવાબદારીઓનું પણ પાલન કરવાનું છે. તમારી માથે કોઈ પણ જવાબદારી આવે છે તો એ જવાબદારીને પણ તમારે નિભાવવાની છે. ઓકે, અને સાથે સાથે એ જે કરવું પડે કર્મ, ઓકે, જે આપણા ભાગમાં આવ્યું છે એ કર્મ એ કરવાનું છે. જીવનના દરેક પાસામાં સંયમ હોવો જોઈએ. ઉતાવળ બિલકુલ ચાલશે નહીં કે હું આજે વાંચું ને કાલ પરીક્ષા દઉં પમદી લાગી જાઉં, એવું ના હોય. આમાં જરૂરિયાત કરતા વધારે ઈચ્છા ન કરો, વધારે ઈચ્છા રાખો નહીં. તમે એક ગોલ નક્કી કર્યો કે મારે અહીંયા પહોંચવું છે, ત્યાં પહોંચી ગયો, ઓકે, ડન છે ને. એક લિમિટ તો આવે ને કે ભાઈ કે હવે મારે સ્ટેબલ થઈ જવું છે. આ તો આત્મસંતોષ જ નહીં ને કે ભાઈ
મારે 2 વ્હીલ લેવી છે, 2 વ્હીલ આવી જાય તો કે 4 વ્હીલ લેવી છે, 4 વ્હીલ આવી જાય તો કે હવે મારે બસ લેવી છે, બસ આવી જાય તો કે હવે મારે પ્લેન લેવું છે, પ્લેન લેવી જાય તો કે હવે મારે બીજી પેઢીનું કરવું છે, બીજી પેઢીનું થઈ જાય તો કે હવે મારે ત્રીજી પેઢીનું કરવું છે, 72 પેઢીનું કરી નાખે તો પછી પાછું તોય રોતો હોય કે હવે હું કામ રોવે, તો કે હવે મારે જે 73માં પેઢીનું મારું શું થાય. ક્યાંક તો સ્ટેબલ થવાનું ને તમારે. ક્લિયર? નકરું પૈસા 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 પાછળ પડ્યા રાખશો અને છેલ્લે મરી જાઓ, કાંઈ હારે નથી આવવાનું. ઓકે, એટલે એક જગ્યાએ તમારે શું કરવાનું છે, બહુ વધારે ઈચ્છા રાખવાની. ક્યારેય તે તમારે માનો કોઈ મિત્ર હોય તો ઈચ્છાથી મિત્ર નહીં બનાવો. તમારે તમારા મિત્ર પાસે પણ સહેજ પણ ઈચ્છા નહીં રાખવાની, તમારા મા બાપ પાસે પણ ઈચ્છા નહીં રાખવાની. હા, તમને એટલું હોય કે મદદ કરે નહીં કરે એ વાત અલગ, પણ ક્યારેય કોઈ પાસે સહેજ પણ ઈચ્છા રાખવાની ડન. એટલે તમે દુઃખી નહીં થાવ, અપેક્ષા નહીં રાખવાની, 0 એક્સપેક્ટેશન જીવનમાં રાખો, ક્યારેય વાંધો આવે નહીં. કોઈ પાસે ક્યારેય સહેજ પણ એક્સપેક્ટેશન નથી રાખવાની આપણે, એટલે જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ. ઓકે, એક્સપેક્ટેશન રાખશો એટલે દુઃખી થશો, આટલી વસ્તુ યાદ રાખજો. તમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો પ્રયાસ કરો, તમારાથી જેટલું શ્રેષ્ઠ અપાય એટલું તમારે શ્રેષ્ઠ એ તમારે પ્રદર્શન કરવાનું છે. તમારો વ્યવહાર સારો કરવાનો છે, તમારો વ્યવહાર કેવો કરવાનો છે, સારો. જીવનમાં નિયમનું પાલન કરવાનું છે, તમારી તૈયારીમાં પ્રામાણિકતા રાખવાની છે, તમારે જાતે જ પ્રામાણિક રાખવાનું છે કે મારે આટલું વચાઈ ગયું છે, આટલું બાકી છે. ઓકે, એટલે તમને ખબર પડી જશે. પ્રામાણિકતા, જાગૃત રહો, હંમેશા જાગૃત અને સતર્ક રહેવાની છે. ઓકે, કે ભાઈ ટાઈમ ટેબલમાં અથવા તો કંઈક સિલેબસમાં ચેન્જીસ થઈ ગયો, કશો વાંધો નહીં, પાછું વાંચવામાં સિલેબસને અકોર્ડિંગ. કારણ કે તમે ત્યાં જશો ને ફેરફાર કરશો ને દોડશો ને કે હવે મારું શું થશે ને રોવા મળશો ને એમાં 7-8 દી બગાડી દેશો તો ત્યાં સુધીમાં તમારે ઘણું કવર થઈ ગયું હોય. હંમેશા શું કરો, જાગૃત રહેવાનું છે. પાછું કે આપણે સિલેબસમાં જો ચેન્જીસ આવ્યો હોય તમને ખબર તો હોવી જોઈએ ને. તમે જૂના સિલેબસ પ્રમાણે દોડ્યા રાખો તો કેદી મેળ પડશે. ઓકે, એટલે જાગૃત રહેવાનું, સતર્ક રહેવાનું. તમારે જે એક્ઝામ આપવાની છે એનું 360 ડિગ્રી જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ. લક્ષ્ય, તમારું લક્ષ્ય સ્પષ્ટ રાખો કે આ લક્ષ્ય સુધી મારે પહોંચવાનું છે. સારા લોકો અને જ્ઞાનીઓનો સંગ કરવાનો છે, એમની સાથે રહેવાનું છે. સહકારથી કામ કરવાથી સફળતા સરળ બને છે. ઓકે, તમે તમારા મિત્રને શીખવાડો, તમારો મિત્ર તમને શીખવાડે, જેથી કરીને એ વધારે ક્લિયર થાય. હંમેશા ગુણવાન બનવાનો પ્રયાસ કરો, હંમેશા નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો. તમારા કર્તવ્યથી ક્યારેય ભાગશો નહીં, તમારા કામથી ક્યારેય ભાગવાનું નહીં કે મારાથી હવે નહીં થાય, રહેવા દઉં. તો એટલે તારા ભાગમાં આવ્યું છે આ કામ, તું કરવા માંડ. ઓકે, તું એટલો લકી છો કે તું ભણી શકે છો. ઓકે, તું ટ્યુશન રાખી શકે છો, તું એકેડેમી જોઈન કરી શકે છો, તારી પાસે ચોપડા છે, તારી પાસે લાઇબ્રેરી છે, તારી પાસે આટલું સરસ મજાનું ઘર છે, તારી પાસે આટલી સુવિધા છે, તો તું ભાગ્યશાળી છો. ઓકે, અને તોય તારે કર્મ નથી કરવું. સમજો છો ને? બધા પાસે નથી હોતું. ગુરુના ઉપદેશનું પાલન કરો. ખાસ આ વસ્તુ એ છે, તમે ગુરુ ના માનો તો કઈ નહીં, પણ આડેધડ ના. તમે કોઈ પણ એકેડેમી સાથે જોડાણા છો તો એ એકેડેમી વાળા જેટલું કરાવે ને એટલું કરો, અને જે બુક આપે છે એક બુકને રિફર કરો. ઓકે, પછી અહીંથી લઈ લો, અહીંથી લઈ લો, અહીંથી લેવાનું, પછી તમે અધ વચ્ચે રહી જશો. ઓકે, સાહેબ જે છે ને, સાહેબ અહીંયા જે ભણાવતા હોય ને, બહુ બધો અનુભવ હોય, એને ખબર હોય. ઓકે, આટલામાંથી પૂછાય તો એ કે ને એટલું જ કરો. પછી તમે બીજે બધે ભાગવા જશો ને ફસાઈ જશો. ડન. હું તો કહું, તમે કદાચ કોર્સ જોઈન કર્યો હોય ને તો તમારી પીપીટી જ કરો અને લેક્ચર જ કરો, બસ ખતમ. બીજા માટે પ્રેરણાનો સ્ત્રોત બનો. ઓકે, અને પછી તમે ક્યાંક સફળતા પ્રાપ્ત કરો છો તો તમારા પાસેથી ઘણા બધા એ મોટિવેટ થશે કે ભાઈ હવે આપણે લાગવું છે. ક્ષમતા ભાવ રાખો, ક્ષમા ભાવ રાખો. ઓકે, કોઈક બોલી ગયું છે તો ઓકે, કશો વાંધો નહીં, થાય ભૂલ, ક્ષમા કરતા શીખી જાઓ. બધા પ્રત્યે અનુકંપા રાખો.
અંગત અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન જાળવવાનું છે. ઓકે ભાઈ, આપણું જે અંગત જીવન છે, આપણા માતા પિતા છે, આપણા વાઇફ છે, આપણા દીકરા છે, અને વ્યાવસાયિક જીવન છે, ઓકે, એકલું આમાં ન પડો અથવા તો એકલું આમાં ન પડો, બેયમાં તમારે શું જાળવવાનું છે? સંતુલન જાળવવાનું છે. અથવા તો તૈયારી કરો છો તો પણ તમારે સંતુલન જાળવવાનું છે. સદભાવના, બધા પ્રત્યે સારી ભાવના રાખો. સદભાવના એટલે કેવી ભાવના? સારી ભાવના, કે સાહેબ આ બધા અમે તૈયારી કરીએ છીએ તો બધા લાગી જાય. ઓકે, થાય કેવું કે આપણો મિત્ર અથવા તો આપણી સાથે બેસવાળો લાગી જાય ને આપણો વારો ન આવે ને તો આપણને ઈર્ષ્યા ભાવ થાય. સારી ભાવના ન કહેવાય, ઈર્ષ્યા ભાવ ન થવો જોઈએ. આપણે ખુશ થવાનું છે કે એ તો એક તો લાગ્યો, ડન છે. તો આ ખાસ એક સદભાવના રાખવાની વાત છે. ઓકે, અને મારી સાથે જેટલા બેઠા છે બધાનો વારો આવી જાય, મારોય આવી જાય, એવી ભાવના રાખો. એવી ભાવના ન રાખો મારો વારો આવી જાય ને આનો ન આવવો જોઈએ. ઓકે, કેવી ભાવના રાખવાની? સદભાવના, સારી ભાવના એ તમારે રાખવાની. ધર્મ એ સફળતાનો સાચો માર્ગ છે. ધર્મને ક્યારેય છોડો નહીં. તમે જે ધર્મમાં માનતા હોય તે ધર્મ. આત્મજ્ઞાનથી સાચું સુખ મળે છે. અંદરનું જે જ્ઞાન હોય ને, આત્મજ્ઞાન, ઓકે, એનાથી સાચું સુખ મળે. તમે વ્યવસ્થિત બહુ મસ્ત સારી રીતના તૈયારી કરી હોય ને તોય તમને સુખ મળે. પેપર સારું ગયું હોય તોય તમને સુખ મળે. આજે જે આપણે એવું નક્કી કર્યું કે આજ મારે આટલું વાંચી નાખવું છે ને એટલું વંચાઈ ગયું હોય ને તોય સુખ મળે. ખાલી મોક ટેસ્ટમાં સારા માર્ક આવ્યા હોય ને તોય આપણને સુખ મળે. નૈતિક મૂલ્યોનો ક્યારેય ન છોડો. નૈતિક મૂલ્ય ક્યારેય છોડવાનું નહીં. ઓકે, નૈતિકતા તો આપણી અંદર હોવી જોઈએ ને યાર. માણસાઈ તો આપણી અંદર હોવી જોઈએ ને. હું તમને ખાલી આટલું કહું, નૈતિકતા એટલે માણસાઈ. આપણી અંદર માણસાઈ હોવી જોઈએ. ભાઈ, ક્યારેય જીવનમાં હું ખોટું નહીં બોલું, ક્યારેય ચોરી નહીં કરું, ક્યારેય કોઈનું ખોટું નહીં કરું, ક્યારેય કોઈનું કાંઈ લઈ નહીં લઉં. આ નૈતિકતા છે. જીવનમાં આગળ વધવું હોય ને તો અહંકાર જે છે એ મોટો શત્રુ છે. આ વાત થઈ ગઈ છે. જ્યારે તમારા અંદર અહંકાર આવી જાય કે હું કંઈક છું, તો તે દિવસથી તમારી પડતી શરૂ. આ એક યાદ રાખજો. અસત્યનો માર્ગ ક્યારેય નહીં અપનાવવાનો, ક્યારેય ખોટું તમારે બોલવાનું નહીં. સત્યનો માર્ગ જ શ્રેષ્ઠ છે. ઓકે, હંમેશા સાચું બોલવાનું. ઘરે પણ કદાચ આપણું રિઝલ્ટ સારું નથી આવ્યું તો કહી દેવાનું કે ભાઈ નથી સિલેક્શન થયું, મેં મહેનત કરી હતી પણ કદાચ 50 રહી ગયા છે તો આ વખતે સિલેક્શન નથી થયું, આવતા વખતે હજુ મહેનત કરીશ, એવું તમારે સાચું બોલી દેવાનું. ડન છે. અને જો મહેનત નથી કરતા તો એવું નહીં કહેવાનું કે ભાઈ સાહેબ હું આ વાંચું છું 12 કલાક વાંચું છું, એવું નહીં કહેવાનું. સાચું હંમેશા આપણે બોલવાનું છે. સફળતા અને નિષ્ફળતા પ્રત્યે અનાસક્ત રહો. ઓકે, સફળતા તો સફળતા, નિષ્ફળતા હોય તો કહી દેવાનું. તમારા ઉદ્દેશ સ્પષ્ટ રાખો, ઉચ્ચ રાખો. ભાઈ આપણો આ ઉદ્દેશ છે જીવનમાં, આપણે આ કરવાનું છે, સ્પષ્ટ રાખવાનું. નિરંતર પ્રક્રિયા ચાલુ, શીખવાનું. ઓકે, હંમેશા શીખતા રહેવાનું છે. તમારે જીવનમાં હંમેશા શીખતા રહેવાનું છે. ડન છે. અપડેટ હંમેશા રહેવાનું છે. ગવર્મેન્ટ લાગી જાઓ પછી પણ. ઓકે, ક્લિયર. તમારું મહત્વ સમજો. તમે એટલી યોની છે એમાંથી દુર્લભ છે મનુષ્ય અવતાર મળવો, અને એ તમને મળેલો છે. જીવનમાં કંઈક સર્જનશીલ કરો, ક્રિએટિવિટી કરો. જીવનમાં કંઈક બધાથી અલગ કરો. જીવનનો દરેક અનુભવમાંથી શીખો. દરેક અનુભવ તમને મળશે, સારા મળશે, ખરાબ મળશે. દરેક અનુભવમાંથી તમારે શીખવાનું છે. તમારા કામમાં આનંદ શોધો. ઓકે, તો જ તમને કર્મ કરવાની મજા આવશે. આખો દી મોઢું સડાવીને બેઠા બેઠા કામ કરીને કામ પૂરો થઈ વયો જાય તો તમને કામમાં મજા આવશે નહીં. તમે જે કામ કરો છો એમાં તમારે આનંદ શોધવાનો છે. કે તમને એ કામ કરવાનો આનંદ આવવો જોઈએ. ઓકે, નકર તો લાઈફ કેમ સ્પેન્ડ થશે? મહેનત પછી સંતોષ રાખો. ભાઈ મેં મહેનત કરી લીધી છે, હવે ફળ તો ભગવાનના હાથમાં છે, તો પછી સંતોષ રાખવાનો. આપણેથી થતી મહેનત કરી લીધી. ઓકે, જો નથી થઈ તો કરવાની. મોક્ષ અને છેલ્લે શાંતિ જ સાચો મોક્ષ છે. ઓકે, આંતરિક શાંતિ. શાંતિ એટલે કેવી? આંતરિક શાંતિ. તમને અંદરથી એ કઈ ખળભળાટ ન થવી જોઈએ કે ભાઈ મેં કઈક ખોટું કર્યું છે. ઓકે, સાંજે હોવું ને તરત પડ્યા ભેગા ઊંઘ આવી જવી છે. આંતરિક શાંતિ હોય ને, કશો જ પ્રોબ્લેમ ના થાય, એ છેલ્લે શું છે? સાચો મોક્ષ છે. ઓકે, બુદ્ધિને ઈશ્વરના કામમાં લગાવવાની છે. ડન. ગુસ્સાથી દૂર, ગુસ્સો નથી કરવાનો. પ્રયત્ન કરવો એ તમારો અધિકાર છે.
ઓકે, પ્રયત્ન કરતા રહેવાનો છે. આશા રાખો પણ અંધશ્રદ્ધા ન રાખો. ખાસ ધ્યાન રાખજો, અંધશ્રદ્ધા રાખવાની નથી. તમારું ધ્યેય નક્કી કરો, તમારે ક્યાં સુધી પહોંચવાનું છે. તમારી લાગણીઓ પર સંયમ રાખો. ઓકે, નહીં એવું કહી દેવાનું. વિજય એ ધર્મના માર્ગ પર ચાલવાથી જ મળે છે. જો ધર્મનો માર્ગ ચૂક્યા અને ખોટી રસ્તે અથવા તો ખોટા રસ્તે અથવા તો તમે કંઈક ખોટું કરીને જોબ ઉપર લાગી ગયા તો હંમેશા યાદ રાખજો, ભોગવવું પડશે. તમે જે એક હકદાર માણસ છે ને એની સીટ લીધી છે અને એની હાઈ લાગશે ગજબના હલવા. ઓકે, કારણ કે આ જે છે કર્મના સિદ્ધાંત ઉપર કામ કરે છે આખી પૃથ્વી. તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો. તમે કેટલું કરી શકો છો એના ઉપર તમને વિશ્વાસ હોવો જોઈએ. પરિશ્રમનું ફળ હંમેશા મીઠું જ હોય છે. મહેનત કરવાની છે. મહેનત વગર શોર્ટકટથી તમને કંઈ નહીં મળે, ક્યારેય નહીં મળે. ઓકે, આ તો આગલા દિવસે ફોન કરે ઓલા અકરમ સર કે ને IMP આપો. પરિશ્રમ કર્યો તો તમને એક રાતમાં તમે નોકરી મળી જાય. છેવટે સર્વ ધર્મ છોડીને ઈશ્વરને શરણે જાઓ. ડન છે. તો આ કેટલાક વાક્યો એવા હતા કે જે તમારે જીવનમાં ઉતારવા જેવા હતા અને દરેક સ્પર્ધાત્મક પરીક્ષા અથવા તો બધા જ માણસો માટે આ કામનું હતું. તો એકવાર અવશ્ય આ બધા મૂલ્યો છે એ તમે જીવનમાં ઉતારશો એવી આશા રાખું છું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.